સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં ચાલી જાય તેવી મેં તમારી સાથે ઇડલીની રેસીપી શેર કરી છે। હલો, હું દર્શના શાહ। આજે મેં તમારી સાથે વેજીટેબલ ઇડલીની રેસીપી શેર કરી છે, તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તો તેના માટે મેં રવો લીધો છે, અડધો કપ રવો લેવાનો છે, તેને ચારી લઈશું અને તેમાં થોડું ખાટું પડતું દહીં લેવાનું છે અને એને આપણે બરાબરથી મિક્સ કરી દઈશું અને તેમાં જરૂર પૂરતું પાણી ક્યાં માપ આપ્યું છે તે પ્રમાણે તમે પાણી લઈ તેને નાખીને આપણે ફરીથી બરાબરથી મિક્સ કરી દઈશું। રવામાં પાણી શોષી લેતું હોય છે, માટે પાણી એ હિસાબથી નાખવાનું હોય છે। હવે તેમાં મીઠું, તેલ નાખીને બરાબરથી મિક્સ કરી દઈશું અને તેને 10થી 15 મિનિટ માટે આપણે સાઈડ પર રહેવા દેવાનું છે। હવે કડાઈમાં ઘી લઈ તેમાં કાજુ તળી લેવાના છે। આ કાજુ તળેલા ઇડલીમાં ખૂબ જ સરસ સ્વાદ આપે છે। હવે તેને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અને હવે ઘીમાંથી તે કાઢી લઈશું અને હવે આપણે આ 10થી 15 મિનિટ થઈ ગઈ છે, તો જોઈ શકો છો કે આપણું ખીરું જો થોડું જાડું બી થઈ ગયું છે, તો તેમાં થોડું પાણી નાખી દઈશું અને ફરીથી બરાબરથી મિક્સ કરી દઈશું। હવે બરાબરથી મિક્સ કર્યા બાદ તેમાં મરી પાવડર અને સમારેલી કોથમીર નાખવાની છે અને મેં જે વટાણા હતા તે બાફી દીધા હતા પાણીમાં, તે નાખશું। તળેલા કાજુ, સમારેલા શિમલા મરચાં, થોડી હળદર અને વઘારમાં આપણે રાઈ, તેલ, લીમડો આ બધું નાખીને આપણે આમાં વઘાર કરી દઈશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। બરાબરથી મિક્સ કર્યા બાદ તેમાં આપણે ઈનો સોડા અને એમાં થોડું પાણી નાખીને ફટાફટથી બરાબરથી હલાવી દેવાનું છે। હવે આને હલાવ્યા બાદ આપણે જે ઇડલી બનાવવાની છે તેના પર આપણે તેલથી તેને ગ્રીસ કરી દેવાનું છે અને ઇડલીનું જે ખીરું છે તમે તમારા હિસાબથી નાની આ મોટી એ રીતે ખીરું તમે નાખી શકો છો। હવે મેં ગેસ ઉપર પાણી પહેલાંથી જ મૂકી દીધું હતું જેમાં ઇડલી બનાવવાની છે તે। હવે પાણી બરાબરથી ગરમ થઈ ગયું છે, તો મેં એમાં ઇડલીનું સ્ટેન્ડ મૂકીને 10 મિનિટ માટે આપણે થવા દેવાનું છે। 10 મિનિટ થઈ ગયા બાદ તમે ચપ્પુ નાખીને ચેક કરવાનું છે કે તે બરાબર થઈ છે કે નહીં। હવે આ ઇડલીને આપણે થોડી ઠંડી થવા દઈશું અને બધી ઇડલી આમાંથી કાઢી દઈશું। અને તમે ચટણી સાથે સર્વ કરો યા પણ એમ જ ખાઓ। તો કેવો લાગ્યો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના